વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 8મી ડિસેમ્બરે લોકસભામાં વિશેષ ચર્ચાનું આયોજન. લોકસભા અધ્યક્ષની તમામ દળોના ફ્લોર લીડર સાથે યોજાયેલ બેઠકમાં લેવાયો નિર્ણય. સંસદીય કાર્યમંત્રીએ કહ્યું 9 અને 10 ડિસેમ્બરે ચૂંટણી સુધારાઓ પર ચર્ચા માટે સધાઈ સંમતિ. સંસદમાં વિપક્ષનો વિક્ષેપ યથાવત, બંને ગૃહોની કામગીરીની અસર. રાજ્યસભામાં નાણામંત્રીએ મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ 2025 પર ચર્ચાનો આપ્યો જવાબ. કહ્યું આ બિલથી ટ્રેક અને ટ્રેસ સિસ્ટમ સ્થાપિત કરવામાં મળશે મદદ. સંચાર સાથી એપ મામલે વિપક્ષના આરોપોનું સરકારે કર્યું ખંડન. સંચાર મંત્રીએ કહ્યું યુઝર્સની પ્રાઇવસી સાથે કોઈ સમાધાન નહીં. એપનો ઉપયોગ કરવો સંપૂર્ણપણે વૈકલ્પિક. એપના માધ્યમથી સાયબર ફ્રોડ પર ગાળીઓ કસવામાં સરકારનો પ્રયાસ હોવા અંગે આપી સ્પષ્ટતા. પ્રધાનમંત્રી કાર્યાલય હવે સેવા તીર્થ તરીકે ઓળખાશે. કેન્દ્રીય સચિવાલયનું નામ પણ બદલીને કર્તવ્ય ભવન અપાયું. આ નામકરણ સત્તાની જગ્યાએ જવાબદારી અને પદની જગ્યાએ સેવાની ભાવનાને કરે છે ઉજાગર. વારાણસી ખાતે કાશી તમિલ સંગમના ચોથા સંસ્કરણનો આજથી પ્રારંભ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું કાર્યક્રમ એક ભારત શ્રેષ્ઠ ભારતની મૂળ ભાવનાનો પર્યાય. તમિલનાડુ ખાતેથી 1400થી વધુ લોકોએ લીધો ભાગ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4 ડિસેમ્બરથી 2 દિવસીય ભારતના પ્રવાસે. ભારત અને રશિયા વચ્ચે થનારા વાર્ષિક શિખર સંમેલનમાં લેશે ભાગ. વેપાર અને વાણિજ્ય પર રહેશે મુખ્ય ફોકસ. ક્રેમલિને ભારતને ગણાવ્યું મહત્વનું ભાગીદાર. નકલી અને ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણને ડામવા એસઓજીની મહત્વની કાર્યવાહી. પુણા ગામ અને વરાછા વિસ્તારમાં આવેલી 2 ડેરીઓ પર પાડ્યા દરોડા. દરમિયાન 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો કરાયો જપ્ત. અને 2030માં કોમનવેલ્થની યજમાની માટે અમદાવાદમાં તૈયારી સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીનું નિવેદન. કહ્યું ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે શહેરમાં 11 જેટલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કરાશે નિર્માણ. વનીકરણ, તળાવોનું સૌંદર્યીકરણ તેમજ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ સરળ બનાવવા કામગીરી ચાલુ.